અને આગળની ક્લિપમાં શા માટે હું રડું છું એ તમારે જો જોવું હોય તો પાયલ્સ ક્રાફ્ટિંગ કોર્નરમાં બ્લોગ આવી ગયો છે કે પપ્પાને આપેલા ક્રાફ્ટિંગના હિસાબે હું રડવા માંડી હતી. તો એ તમે જોયા હો કે કઈ રીતનું ક્રાફ્ટિંગ પપ્પાને મેં આપેલું છે ને એમાં શું શું એવું ઇમોશનલ એડ કરેલું છે. હેલો એવરીવન, અ વેરી ગુડ મોર્નિંગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. હવે આજની સવાર તો આપણે બધાની જબરદસ્ત થઈ ગઈ છે અને ગઈકાલની મોર્નિંગ પણ બધાને ખબર હતી એ પ્રમાણે, અને આજની પણ સસરિયામાં જ થઈ છે, કારણ કે હવે પછી તો જ્યાં સુધી પિયરમાં મળવા ન જઈએ ત્યાં સુધીની બધી જ મોર્નિંગ અહીંયા જ થવાની છે. તો હવે આજે ગઈકાલે રાત્રે તો મમ્મીના હાથનો મસ્ત હાંડવો ખાધો હતો આપણે. હવે આજે મોર્નિંગમાં બધા જ આપણી રાહ જોવે છે બ્રેકફાસ્ટ માટે. તો ચાલો સૌથી પહેલાં નાસ્તો બનાવી લઈએ, નાસ્તો કરી લઈએ અને વન બાય વન બધાને નાસ્તો આપતા જઈએ અને બધા સાથે મળता जाइए અને તમને બધાને પણ દેખાડતા જઈએ. और फाइनली अभी काम वाम करके हम हो गए हैं फ्री और हम सब ने तो नाश्ता कर लिया है एज पर द रूटीन, लेकिन विशाल का नाश्ता अभी करना बाकी है क्योंकि कल मम्मी ने बनाया था हांडवा, आप सब जानते ही हैं. तो आज मॉर्निंग में भी उन्हें हांडवा ही खाना है. तो कल तो मम्मी ने बनाया था लेकिन आज हम बनाने वाले हैं. तो चलिए फटाफट नाश्ते की तैयारियां करते हैं और उन्हें परोस देते हैं. तब तक तो उन्हें जाने का समय भी हो जाएगा. तो चलिए अभी बिना टाइम गवाए हम चलते हैं वापस अपने किचन की तरफ. गुड मॉर्निंग. जय श्री कृष्ण, जय स्वामीनारायण. થાક ઉતરી ગયો? હજી એમ થોડો ઉતરે. અરે વિશાલ તો મને રાત્રે બોલે આખું શરીર પેન થાય છે, ફૂલ બોડી પેન. રાત્રે તો એનો ફેવરિટ હાંડવો હતો તો એને એક જ હાંડવો ખાધો, કારણ કે સતત કામ ચાલુ છે. સતત કામ ચાલુ છે, પૂરું થઈ ગયું. હવે તો નિરાત ને આજે ઓલમોસ્ટ ફ્રી છે. થોડુંક કેમ તો હોય ને. તો અત્યારે જો વિશુ માટે સ્પેશિયલ હાંડવો બને છે. આ તો મારા હાથનો હાંડવો ખાય, જો કે મારી તો ફર્સ્ટ ટ્રાય છે, મેં કદી હાંડવો બનાવ્યો નથી ઘરે. તો અત્યારે બનાવીને આપણે વિશાલને ચખાડીએ. તો મમ્મી જેવો જ આમ ઉઠલે બુઠલે છે બધું વ્યવસ્થિત. વિશાલ કઈ વાક નથી કાઢતા મમ્મી, એટલે હરખો બન્યો છે. પપ્પા આવી ગયા છે, ઉઠલે એવો મસ્ત હો મમ્મી. એ વાત સાચી હો. હા એનું નો હાલે ને. આપણે વાડીએ જવાનું હોય છે પપ્પા, વાડીએ નહીં જવા દે છે હો. હા મેં વાડીના કપડા પહેર્યા છે. એ હા આ તો દેખાતું નથી બહાર આપણને કાંઈ. ઝાડુ કટિંગ કર્યું. સોલર ની પ્લેટો કીધું ની સાફ નહોતી કરી, ઈ કર્યું. બહાર ઝાડવું કાપ્યું. આપણે જનરેશન નો થાય અને એટલે ઝાડુ વધારે કાપી નાખ્યું. સોલર પ્લેટો સાફ કરી નાખી. પછી આ ગેંડી હલી ગઈ હતી તેને સિમેન્ટ સાંધી. ઈ કામ સારું કરી નાખ્યો પપ્પા. પછી બધું મારે જ કરવું પડે, ત્યાં કોઈ ધ્યાન દો છો. ક્રાફ્ટિંગ માં પપ્પા મને હેલ્પ કરે. મારો જે સામાન ઘટતો કારો તો એ ભરી દે, ફેવિકોલ ની બધું કાલ કરી દીધું મને. કામ કરતા કામ કરાવવું પડે ને, હેલ્પ કરાવવી પડે ને. હા પપ્પા મલ્ટી ટેલેન્ટેડ. તમારી હાટુ સ્પેશિયલ કાર્ડ બનાવું છું. કાંઈ ઘટે જ નહીં ને આમાં. એમાં શું ઘટે. અને અત્યારે તમે લોકો સાંજે 6 વાગે આ વ્લોગ જોઈ રહ્યા છો અને તરત જ સાંજે 7 વાગે પપ્પાને આપણે કઈ એવી જબરદસ્ત સરપ્રાઈઝ આપેલી છે એ જોવું હોય તો સાંજે 7 વાગે પાયલ્સ ક્રાફ્ટિંગ કોર્નરમાં વ્લોગ અપલોડ થઈ ગયો છે. તો જલ્દીથી જઈને જોઈ આવજો, કારણ કે જબરદસ્ત સરપ્રાઈઝ આપેલી છે. એમાં કાંઈ ઘટે ને, પહેલા સરપ્રાઈઝ આપી તો ઘટે. હે ભાઈ તો હવે પપ્પા લાઈટ કાશે બધાય. એમ કે તારી કારીગરાઈ એવી છે ને, એટલે લાઈટ ક્યાં ગમે એટલા હોય પણ આવડતું ન હોય તો શું કામનું. ઈ વાત સાચી હો. માણસ ગમે એટલું કામ કરે પણ અમે કદર કરવા વાળો કદર ન કરે તો શું કામનું. હા ઈ છે. કદર કાની છે ને એ વસ્તુ મહત્વની છે. હા કામ કરતા કામ કરે અને પ્રોત્સાહિત કરવા ને ઈ જ બહુ મેઇન જબરજસ્ત છે. હું મમ્મીની જ કહેતી હતી, મેં કીધું મમ્મી ઘણું ખરું, મેં કીધું મને રોટલાની નહોતું આવડતું, પણ મેં કીધું અહીંયા આવી ને તો મેં કીધું તમે જે રીતે શીખવાડો ને જે ઢબથી ત્યાંથી મને આવડી ગયું. તો મમ્મી કહે કે પહેલા તો એ કે આપણે બે વચ્ચે બીક નથી કે ભાઈ બગડશે તો મમ્મી મને ખીજા હે, એવું કઈ નહીં. અને અમુક નામે તને કહે કે તમને જેવું આવડે એવું બનાય તો જ માણસને હાથ દે. એટલે જ ને સમજાઈ ગયું. માણસને તો જ હાથ બે. બાકી એમ લાગે કે આ ખીજા હે કે આપણને વટશે કે આ નહીં સારું થાય કે આપણે રસ ન હોય તો કામ ન થાય. બાકી તને તો બધી વસ્તુમાં કામમાં રસ છે જ. એમાં અમારે કેવા પણ ક્યાં રહ્યું. તો પછી એક છે કોઈને એને આળસ ચડતી હોય, બેદરકારી હોય તો એને ન આવડે તો આપણે એને સીધું પડે કે આમ શીખવાડવું પડે કે ભાઈ હવે તમે કરો જ. હા બાકી તો કેવા પણ કઈ છે જ નહીં. એમાં અમારે ક્યાં કહેવાનું એવું છે. આજે પપ્પા તમે નવરા થાવ ને એટલે આપણે તળપદા શબ્દો વિશાલ બધા ફ્રી હોય ને તે તમે બોલજો. જેમ કે આ કડીને આપણે કે ભોગળ્યો,
પછી એવા ઘણા બધા એવા શબ્દ છે ઘણા કે એવા તમને યાદ હશે, અમને નહીં ખબર હોય. હા. તો આપણે નવરા થઈને બપોરે એટલે આપણે બધા યુટ્યુબ ફેમિલીને જણાવશું. કાંઈ વાંધો નહીં, આપણે નવરાશ છે આજ બધાના સબસ્ક્રાઇબરોને જણાવવાનું જ છે આપણે. હા, અને ઓલું મંગાળા વાળું. આ મંગળા કમેન્ટ આવી છે કે હા, મંગળા કોને કહેવાય? એટલે એ બધાને જવાબ જણાવશું આપણે, અને તળપદા શબ્દ જણાવશું. હા, સારું, હાલો. એટલે જાણવા મળે ને પબ્લિક ને બધાને. હા આપણે જાણવા મળે કે આપણું સાચું છે ખોટું છે, હા, અને પબ્લિક શું કહે છે એ બે વિશે આપણને જાણવા મળે. મેન મહત્વની વસ્તુ શું છે, મેન મહત્વની શું અને છે. એ વસ્તુ હોવી જોઈએ જરૂરી છે, જાણવું જરૂરી છે. હા. આગલી જનરેશન અમુક ખ્યાલ ન હોય. હા. હવેની જનરેશન આવશે એને તો હજુ ખ્યાલ ન હોય પપ્પા. એટલે આ વસ્તુ જાણે જોવે તો એ લોકોને ખ્યાલ આવે કે આ વસ્તુ આને શું કહેવાય, કે પરસુ પહેલા હું એને કહેતા હા, એ એને ખ્યાલ આવે. મારા બાએ કીધું હતું, એ કે હું નવી મારા ઘરે કે ખેતી નથી, મારા બાની ઘરે ખેતી નહોતી, ને અહીંયા અમારી અહીંયા હતી પાણાખાંડ ને એ બધું. હા. તો મારા બા કે ત્યાંથી આવી નવી વહુ હતી, એક તો હું 16-17 વર્ષની, નાની અને ઉંમરે લગ્ન મેરેજ થાય બિચારાને. હા, તો એટલે એ ગતા કામ ન હોય. કાંઈ નહીં કે આવડતું. તો એ કે ખીચડી મૂકી ને તો બા એમ કે એની સાસુ એમ કે 2 શંભુડી પાણી મૂકી દે. બીજા સંપૂર્ણ. અને એ કે હવે વાટ કેવી આવતી, એ વાટ આવતી ને હા, નાની એ કે લોટા જેવું આવી કે નાનું એવું. એને સંભોળી કહેતા. એટલે એ કે હું વિચારમાં પડી કે શંભુડી એટલે હું કે ખીચડી ની અંદર કે મૂકવાનું હોય છે શંભુડી. તે એ કે હું વિચાર કરું, પછી કે મેં તારા દાદાને પૂછ્યું, એ કે શંભુડી મૂકવાનું કે છે. એટલે આ એવું છે કે તમે મને કેમ ઓલું દઈ દે ભોગળ્યો, તો મેં કહ્યું પપ્પા કાંઈક દેવાનું કે છે મને, પણ મને સમજાતું નથી હું દઉં. એટલે એક નવા લગ્ન થયા ને, દાદા કે મહેમાન આરામ છે તો દૂધ પાક વઘાર રાખજે કે. એટલે નવા મહેમાન થઈ ગયા, દૂધ પાક વઘારવાનું ક્યાં મશીન. એટલે તો પછી બીજા નવા હોય એટલે હોકમણ થાય. હા, અને કોઈને કઈ ન વાગે કે તો જો થતું હોય તો એમ આને ખબર પડતી હોય. એ મારી એ જ પ્રોબ્લેમ હતો. મેં વઘાર કીધું નાખ્યા તો કે આને ખબર પડતી હોય, દૂધ પાક વઘાર નાખ્યો છે. આ એવું થતું. સમજ્યા? હા, હું પેલા બહુ હેરાન કરતા આવી રીતે શબ્દનો મારામારીમાં. હા, તો નાની ઉંમર હોય, બિચારાને ખબર હોય ને, નવા હોય ઘરમાં, એટલે એવા કરોડ ભાષા વાપરે, એટલે બાય બીજા નવા આવી મૂંઝાય. માનસિક ટોર્ચર. હા, માનસિક ટેન્શનમાં લઈ લે, એટલે બિચારા હેરાન થતા. પણ અત્યારે પપ્પા બધાને તમે પેલાના ગૌઢિયાને પૂછો ને, મતલબ માનો કે મમ્મીના સાસુની ઉંમરના હોય ને, એને પૂછો એટલે એ લોકોએ બહુ સહન કર્યું છે, બહુ સરસ કર્યું છે. અને પછી કઈ કઈ ન હકતા કોઈને. હા, કોઈને કઈ મર્યાદા જેવી વસ્તુ હતી. મર્યાદા એવી હતી કે કોઈને આપણો વાંક હોય તો નો કહે કે નો વાંક હોય ને ખીજાણ હોય ને તો આપણે કાંઈ નો કોઈ કહીએ. કઈ નો કહી શકીએ. વાંક હોય ખીજાય વાત અલગ છે, આપણને બે શબ્દ કે આપણે ભૂલ હોય આપણને સમજાવી વાત અલગ છે, પણ નો વગર વાંકે આપણને વાંકમાં લે અને હેરાન કરે, પરેશાન કરે. ઈ તો વાત છે કે સાસુ સસરાથી એટલી ઈ કે અમારી બીક હોય ને, બા કે એટલા અમે બીતા, હું તાર દાદા બે. બહુ હતું પેલા. દાદા ખાલી સામું જોવે ને ત્યાં અમે આમ ધ્રુજવા મળે. મળવા મને બધા મોટી વાત કામ કરવા મળે. એટલે એવી બીક હતી પેલાના ગૌઢિયાની. અને અમારા દાદા તો એને કોઈ દી એનું વેણ તો પાછું વાળ્યું, કોઈ દી એને કામ નથી ચીંધ્યું, હા, કોઈ દિવસ નહીં. એની ઉંમર પૂરી થાય કોઈ દિવસ એનું વેણ નથી વાગ્યું અમે, અને કોઈ દિવસ એમને એને કામ ચીંધ્યું નથી આપણે. હા, એટલે પોતે જ એટલા કામમાં ઓતપ્રોત હોય, ઓતપ્રોત હોય. એમાં વાત જ ક્યાં કહેવાની જોઈએ આપણને. હા, પોતે આપણે જો આથી આગળ માં હોય એને આપણે શીખવાનું, આપણથી આગળ માં હોય ને એને આપણે શીખવાની દેવાની જરૂર નથી. એને હા. શીખવાનું દઈ ન દઉં આપણે. દઈ નો હકીએ, કારણ કે એને આપણી કરતા જાજુ આપણથી જ્ઞાન. નાનો માણસ હોય એને ઓછો આવડતું એને શીખવાનું દેવાય. હા, કારણ કે આપણથી આગળ માણસ હોય એને આપણે શીખવાનું ન દેવાય, તો જ આપણે આગળ હોય. હોશિયાર હોય તો જ આપણે આગળ હોય. આગળ સમજાઈ ગયો? ઈ વાત સાચી. હા, એટલે બધા રીતે હોશિયાર જ છે, બધા ટેલેન્ટ છે. હા, એટલે એવું છે. હાંડો ખાઈ લીધો? ખાઈ લીધો મસ્ત. બપોરે નહીં ખાય કેમ કે 9 વાગ્યા શિરામણા કર્યા છે. કારણ કે આપણે વિશુએ 8:45 વાગે નાસ્તો કર્યો, તમે ભૂખ તો લાગે ને, એને તમને આપણે બધા કરતા પહેલી ભૂખ એને લાગવાની છે. હા, થોડા પર થાય ને તો આવી જાય. હા, હું બનાવ્યું છે 3 કલાક હજી કામ કરવાનું. 3 કલાક કરવાનું છે. સારું, ચલો તમે જઈ આવો. ને આજે એઝ પર ધ કન્ટેન્ટ આપણે સસરા પક્ષ તરફથી છાપમાં શું શું આવ્યું છે એ હજી કોઈને આપણે બતાવ્યું નથી. તો આપણે કપડાં ની બધું જે આવેલું છે એની રાતે આપણે ફ્રી થઈ આપણે ચારેય, પછી આપણે બધાને દેખાડીએ. બપોર પછી બતાવીએ. બપોર પછી બધાને આરામથી બતાવીએ. અત્યારે વાગી ગયા છે 9:30 અને પપ્પા પાછા રેડી થઈ ગયા છે. પપ્પા આપણે બાપ દીકરી બે બહાર છે અને ઈ બે અંદર છે, કાક થેલો ભરીને લાવ્યા છે. હવે આપણે બે અંદર જઈએ શું છે તો જલ્દ ખ્યાલ આવે ને આપણને. એટલે જ ને. હવે ફ્રેશ થઈ જાય આપણે. तो यहाँ पे हम आ गए हैं किचन के अंदर. ओहो मम्मी, हल्दी 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 मसाला मसाला. फाइनली, थैंक यू सो मच. અરે દાણા જેવી ये दोनों ये दोनों वो मम्मी बातों करता था.
અરે વાહ મરચું. આમાં કયું કાશ્મીરી છે કયો વચ્ચે વાળું ના ઓલું લાગે છે મને કલર જોવો તો નથી લાગતું એ કાશ્મીરી છે. હા લખ્યું જો કાશ્મીરી. હા બંને આંખો ઓલી છે એમની બંનેની આંખોની મમ્મી એને રોજનું છે ઓળખવાનું. આ વખતે જે મિક્સ મરચું છે ને હા. એ બી કાશ્મીરી જેવું જ એવું જ આવ્યું છે પણ એ તમે કહેતા હતા કા કે આપણે કાશ્મીરી લેવાની જરૂર ન પડે, સ્વાદમાં એવું છે અને કલરમાં એવું છે. કલરમાં એવું બે છે. વસ્તુ એવું છે. પણ આ વખતે પપ્પા જીજુએ બનાવ્યું છે જે રીતનું મિક્સ મરચું કે કોઈને કાશ્મીરી લેવાની જરૂર ન જરૂર પડે. ન પડે. એટલે પાયલ, ધાણા જીરું, કાશ્મીરી મિક્સ મરચું, આખું જીરું અને લાકા ડુંગ હળદર અને ઓલી હળદર. આપણે લીધી ને મમ્મી એક પેકેટ. હા લાવ્યા છો. આ દર્શક ની બોલે ને તો મને ના બોલતા નહોતા આવડતું. આ શું? લાકા ડુંગ હળદર. કઈ હળદર? લાકડી હળદર, લાકડી હળદર લે. સ્પેશિયલ મને પોતાને હતું કે અમારે લાકાડોમ હળદર લેવી છે અને વિશાલ લઈ આવ્યા છે. થેન્ક યુ સો મચ વિશાલ. એમની પપ્પા આ બધે મસાલા તો મેં બરાબર સમજુ પણ હજી આ ટૂથબ્રશ પડ્યું છે મારી તો માટે છે આ ખોટું ને. આપણે લાટકા કુંવર હોય એની હાટું હોય ને આપણે તો નોર્મલ ગણાય. સાચી વાત છે પપ્પા, લાઈટ કા કુંવર ઘરના અમારા. પપ્પા એક ટૂથબ્રશ છે ને જ્યારથી અમે લોન્ચ કર્યું ને ત્યારથી વાપરું લગભગ 5 થી 6 મહિના થઈ ગયા. હા એ પછી પેલી અત્યારે હજી એવું ને એવું જો પણ મેં કીધું હવે નવું લેવું જ મેં કીધું. અત્યારે ઓલા તો આપણે પ્લાસ્ટિક આવે ને પીછું ઓલું એ છે ને એના જે મોહકા હોય ને છેડા એ ઓલા ઈ ઓલા થઈ જાય અને પપ્પા પેઢામાં તમને દુખવા માટે વધારે વાગે ગયું હોય ને તો ઈ વળી જાય. હા વળી પડી જાય. જાય. આ બહુ સ્મૂથ આવે છે સાવ પોચું આવે. નહીં ઈ મારો પર્સનલ અનુભવ છે. હું બીજા વાપરતી પાયલને આપ્યું છે, આકાશ જીજુને આપ્યું છે, વિરાલી યુઝ કરે વિરાલી છે, દીદી use કરે છે. પછી આકાશ જીજુના બેન છે, એના નણંદોયા કુમાર છે, એના કુમાર ને બધા ઈ use બધા કરે યુઝ છે. કરે છે. હવે આ છે ને હવે આપણે હાટું લેતા આવી ગયો. પપ્પા માટે નથી આ? મારી માટે ક્યાં છે તમારા માટે લાવ્યો તો ને આમ? એ આકાશ જીજુ લઈ ગયા બેન કા? આકાશ લઈ ગયા તા. બેન માટે લાવ્યો તો ને બેન નહીં લઈ ગયા. પપ્પા તો એમ નામ જ છે પપ્પા ને પપ્પા મમ્મી પપ્પા બે. મમ્મી પપ્પા હમણાં જો એ લેતા આવું પછી છાશનો મસાલો બાકી રહી છાસ નો પપ્પા હવે તમે કયો ન કરીને કે હું છાસ પીતો બંધ થઈ જાય. હું એકલા લાવ્યો ગાડી ઉપર અત્યારે. અને આમાં છે સરગવાનો પાવડર. હા મેં નો મારી માટે સ્પેશિયલ બહુ મસ્ત છો બધાય માટે બહુ સારું છે. આ બધા માટે કારણ કે મમ્મી ગોઠણનો દુખાવો વયો જાય છે અને મેન જેને કબજિયાતની અને એની તકલીફ રહેતી હોય એના માટે બહુ સારું છે. અને ગુણકારી બહુ છે ગુણકારી છે બહુ એક મેન. નંબર ગુણકારી આમાં જે આ યુટ્યુબ પર મસાલા જાણે છે ને ને લેવા હોય ઈ બધાય દર્શકભાઈ કાથોડિયાના બ્લોગમાં નંબર આવે છે. જો એ નંબર આપી દીધો છે. હા. તો આપણે ગાય આધારિત ખેતી કરીને આપણા ઓર્ગેનિક મસાલા જે છે જે આપણા માટે સારા છે ને મેન આપણા હેલ્થ માટે પણ સારા છે. તો અહીંયા તમે જોઈ શકો છો મોબાઈલ નંબર આપણે આપેલો છે 9265400430. ત્યાં જઈ અને તમે તમામ મસાલાની ડિટેલ્સ અને એના પ્રાઇસ લિસ્ટ તમને બધી ડિટેલ્સ ત્યાંથી પ્રોવાઈડ થઈ જશે. અને મેઇન જે આપણે ન્યૂ એડ કર્યું છે લાકાડોંગ હળદર કે જે મેઇન હળદર જેવી જ હોય છે પણ એનું જે ગુણકારી છે એ વધારે થોડાક વધુ છે નોર્મલ હળદર કરતા. કેન્સરના રોગ માટે સૌથી વધારે ફાયદાકારક છે. રોગ પ્રતિકારક શક્તિ ખૂબ વધારે છે. કર્ક્યુમિન સૌથી વધારે હાઈ હોય છે. જે જનરલ ઓલી હળદર હોય ને એમાં કર્ક્યુમિન એટલા બધા ન હોય. તેમજ સૌથી વધારે રોગ ઉપર નિયંત્રણ કરે છે. કારણ કે મેન અત્યારે ઈ જ છે પપ્પા હમણાં ચોમાસું ચાલુ થાય અને રોગચાળો ફેલાવાનું ચાલુ થાય. બધાય આ હળદર મગાવી છે હો પાયલ. હા પણ મમ્મી Subscriber હોય આ મગાવે છે ખાવા માટે હવે. હા અને એમાં એવું છે કે આપણે 200 ગ્રામનું પેકિંગ કર્યું હતું ને સ્ટાર્ટિંગમાં હા. તો બધા 500 ગ્રામના કિલો જ મંગાવે છે. ઓહો. એક બેન તો 2 કિલો મંગાવે છે ખાવા માટે સ્પેશિયલ. પણ પણ ઓલી ખાઈ લે તો રાત કિલો ખાઈ લે પછી કિલો હા. આપણે ઘરે લઈ લીધું હા, એટલે એ બધા વાત છે. બધા લઈને તો આપણે વાપરીએ ઘરે આ વખતે. રસોડામાં જે આ મસાલા વપરાય ને એ તો આપણા શરીર માટે ફાયદાકારક વસ્તુ છે એટલે એ વસ્તુ તો એમાં બારી સારામારી છૂટ ન વસ્તુ વાપરવી કરાય. જોઈએ હા. કેમ કે એ આપણે હિતાવવા માટે છે એ. ખરેખર આપણા શરીરમાં પપ્પા. હિતાવવા આ બધો ઓર્ગેનિક મસાલા જ કહેવાય આ. ઔષધિ જ છે એક જાતની હા આપણે તો નામ ને આપ્યા છે પણ એક જાતની ઔષધિ છે આ કે આપણા કારણ કે- શરીરને કાયમ માટે ફાયદારૂપ થાય પપ્પા તમ ગણીએ ને તો 365 દિવસ આની વગર નહીં આવે. આની વગર નો હાલે એટલે આમાં હજી બહારનું ખાવા જઈને બાંધછોડ કરો ને તો હા, રેડી એમાં- વસ્તુ છે. એમાં અઠવાડિયામાં બે વખત જતા હોય ને બે વખત જાઓ પણ આ વસ્તુ લેવી આ મસાલા લેવા Thank you. કારણ કે ખરેખર જે એકવાર આ મસાલા ખાઈ જ ને મમ્મી અને બીજા નથી ભાવતા. તો આપણને જ ભાવતા. હા આ ત્રણ વસ્તુ- ચટણી અમને એસિડિટી માં બહુ રહેતી હા. પણ આ ચટણી ખાઈને ત્યાર પછી એસિડિટી ક્યારે નથી હા, થઈ. બહુ નકર એ સારી. ચટણી ખાય જ ન નકર આપણે. તીખું ખાય જ નહીં એકથી. પણ પપ્પા આપણે એવું હોય ઘરમાં કે ફીકું આપણને ભાવતું નથી. હા. લાલ કરવા હાટુ આપણે બીજી ચટણી જાજી નાખીએ એટલે એસિડિટી રહી છે. કલર એ બહુ તીખું મસ્ત હોય તો આવે. વધારે અને આ ચટણી લાલ થાય શાક અને તીખું માપે થાય
અને બહુ મસ્ત શાક બને. અને 100% સ્ટાન્ડર્ડ, એમાં એક 9% નહીં પણ 100% સ્ટાન્ડર્ડ એમ. એમાં કાંઈ ઘટે નહીં. કાંઈ ઘટે નહીં. જાય. આ તો જે આગળ ખાઈ જાય ને એ લોકો તો કાંઈ માટે એડવાન્સ એ લોકો પેમેન્ટ કરી દે છે અને ઓર્ડર આપી દે છે. આ વિશાલ કાલે જ કહેતા હતા કે મને લોકો એમ કહે છે કે તમે એક્ઝિબિશનમાં પછી જાજો, પહેલા અમારા મસાલાના ઓર્ડર અમને પહોંચાડતા કરો. અમારા મસાલા પગારતા જાઓ. હા, એટલે અત્યારે તો રીલ જ કરી દીધા ચાલુ કે ઓનલાઈન ચાલુ, અને જે આ જાય ને રાજકોટ ને બધે ન્યાય ચાલુ. અહીંયા ચાલુ. નકર પહેલા ખાલી એ લોકો જાતા ને વેચતા દેતા, પણ હવે સતત ચાલુ કરી દીધા. કોઈ બાકી નો રહી જાય. અમારા ઘરમાં હું ને મમ્મી રાહ જોતા હતા તો અમારા મસાલા આવી ગયા છે. જે લોકોના ઘરે હજી મસાલા ઓર્ડર કરવાના બાકી છે જલ્દીથી જઈને ઓર્ડર કરી નંબર મેં આપી દીધો છે 9265240430 મા બેટી મસાલા ઓર્ગેનિક ગાય આધારિત ખેતી. તો ત્યાં જઈને તમે કોન્ટેક્ટ કરી શકો છો. તમામ ડિટેલ્સ તમને ત્યાંથી મળી જશે મસાલા रिलेटेड. एंड सारा काम वाम निपटा कर हम आ गए हैं वापस किचन के अंदर और आप सब जानते हैं कि क्या बनने वाला है. तो अभी सब्जी में थोड़ा बहुत कन्फ्यूजन है लेकिन बनने वाले हैं तो मेरे हाथ के स्पेशल रोटला. तो चलिए अभी जब तक सब्जी डिसाइड नहीं होती है तब मेरा काम है मतलब रोटला बनाना, वो हम कर देते हैं स्टार्ट. जब मम्मी आएंगे तभी उन्हें पूछेंगे कि आज कौन सी सब्जी बनाने वाले हैं और फिर जल्दी से फ्री होंगे और आप सभी को दिखाएंगे मेरी छाप. क्योंकि आप सभी ने देखा है छाप में क्या क्या है लेकिन इतने क्लोजअप से नहीं देखा है कि ससुराल की तरफ से मुझे क्या क्या मिला है. तो वो मैं आप सभी को सब कुछ ओपन करके स्टेप बाय स्टेप दिखाने वाली हूँ. तो बने रहिए हमारे साथ ब्लॉग में. तो चलिए फटाफट फ्री होने के लिए रसोई बनाने स्टार्ट करनी रहेगी. तो विशाल तो बस अभी थोड़ी ही देर में आते होंगे तो फटाफट हमारे हाथ के रोटला बनाना स्टार्ट करते हैं. यहाँ કિચનમાં હું બનાવું છું રોટલા અને મમ્મી બનાવે છે અત્યારે વાલોળ વીણે છે. જો કે આજે વાલોળનું શાક બનાવું છે કા મમ્મી? ભાઈ અને મમ્મી દેશી વાલોળ વીણે છે. પપ્પા લાવ્યા જ ને ઈ છે ને મમ્મી? અમારી વાડીની તાજી તાજી વાલોળ આજે બને છે. ઓર્ગેનિક દેશી રતાળુ વાળો કહેવાય કાફી આને. વાલોળ ને કેટલા પ્રકાર આવે? પાપડી વાલોળ કેટલી ભાતની આવે? બહુ જાતની હવણી વાલોળ છે. હવણી વાલોળ. ઓકે. એ હા મારી મમ્મી કહેતા હતા કે તાર સસરાના ઘરની જે વાલોળ છે ને બહુ મીઠી થાય છે. શાક બહુ મીઠું છે. હા દેશી વાલોળ કહેવાય. ઓકે. તો આજે જો બને છે આપણી ઘરે વાલોળનું શાક અને હવે જઈએ પાછા કિચન તરફ કારણ કે વાતુમાં અહીંયા મેં નાખી દીધો છે રોટલો. બે વીણે છે વાલોળ. જ્યાં સુધી બે વાલોળ વીણીને ફ્રી થાય ત્યાં સુધી અહીં તમે જોઈ શકો છો મારા હાથના એકદમ મસ્ત પતલા પતલા રોટલા બનીને રેડી થાય છે. તો આવી જ જાઓ બધા वालोळનું શાક અને રોટલા ખાવા માટે. और अभी बज चुके हैं 5:30 और अभी तरबूज वरबूज खा के मस्त फ्री एंड फ्रेश हो गए हैं और यहाँ पे पापा भी आ गए हैं. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મંદિરે ગયા હતા. હા. પછી આવીને કીધું ટાઢો પોરચ્યો છે ને હવે ઝાડવાને પાણી પાઈ દો. હા. અને તડકાનું પાણી ન પોવાય. હા. અને કપાળ લાગે. એટલે કપાળ એટલે તપી હોય ને પાણી પાવીને એટલે એના મૂળે એને દાજ લાગે. ગરમ પાણી એને મળે. ઓકે. આ જરા ઠંડુ પાણી મળે ને એ બહુ એને ગણ કરે. ઓકે. આપણે ગરમ પાણી પીવીને તરસ નો છીપે. બરાબર. અને ઓલું થાય આપણને ઠંડુ પાણી મળે કેવી મજા આવે. હા. એમ વૃક્ષ એક જીવ છે. હા. એને ટાઢા પૂરા પાણી પાવાનું. ઓકે. કા સવારમાં પાણી પાઈ દેવાનું, કા બપોર પછી તડકો મટી જાય 5 વાગ્યા પછી પાણી પાવાનું. ઓકે. તડકાનું પાણી નહીં પાવાનું. કોઈ પણ વનસ્પતિ ફૂલઝાડ તમારે ઘેરે હોય એને તડકે જમીન તપે કે ખામણું તપવું હોય ને તો પાણી નહીં પાવાનું. કારણ કે એક તો ઓલરેડી તપતું હોય એમાં તમે ગરમ પાણી નાખો એ વધારે ઉકળાટ કરે. ઉકળાટ થાય એને એટલે મૂળિયા દાજ અમુકા. ઓકે. અને ગોણ કરવા એટલે નુકસાની કરે એને. હા હા. એટલે જો અત્યારે આ પાણી પાઈ દે ને એટલે આખી રાત ઠંડો પોર હોય. હા આખી રાત બહુ પ્રફુલ્લિત થાય. ઓકે. અને અહીંયા આપણે ગલગોટો ઉગી ગયો છે પપ્પા. હજી 15 મિનિટ થાય પાણી પાયું. પેલા લસાતો હતો 15 મિનિટમાં ઓલો કેમ દિવેલ ચડે એમ પાણી ચડે. ટાઢા પર પાણી પાવ ને આપણે તડકે દેવાના પાણી પીવાનું કેમ ઠંડી મજા આવી જાય. જટ એમાં જટ મજા આવી જાય. જો કેટલી કોળીમાં જો દાંત કાઢવા માંડ્યો મારો ગલગોટો. કેટલી આવી ગઈ? ઘણી કળીઓ આવી ગઈ પપ્પા. હવે ફૂલ બહુ ઉગડશે. હા જો આગળ લઈ છે જો એવું. હા રે બપોર વચ્ચે થાવ હું હુઈ ગયો તો આમ લાગે કે હુકાઈ જાય. અત્યારે પાણી પાયું ને આમ જો તરત આમ પ્રફુલ્લિત થઈ જાય. એવું છે જેવું મનુષ્યમાં છે ને એવું જ આમાં છે પપ્પા. આ ઈ પીળું અને આ બે હરખા છે. આ બે અલગ અલગ છે. ઈ કેસરી અને આ પીળું. હા કલર અલગ છે. અરે વાહ. આમાં હાવ વ્હાઈટ હોતા આવે. હા હા. આપણે વાડિયા છે વ્હાઈટ લેતા હોય. આ તમે લેતા આવજો એક રોપડો રોપી દેવું આપણે. આપણે વાવી દેવું આપણે. વ્હાઈટ છે. હાવ પીળા છે. લીમડો અમારો મસ્ત થયો. કાલે પપ્પા હાંડવામાં નાખો તો ને તે અમે મેં કીધું બહાર થી હું લે આપણે ઘરનો જ છે તો ઘરની બે તીરખી તોડી લીધી. બે તીરખી તોડી લેવા એટલે વાંધો નહીં. એને હવે કાંઈ ન થાય.
હવે થઈ ગયેલી લીમડો. ચોટી ગયો ને જમીનારે હા જો ને પાન જો કેવા કોણા થઈ ગયા. બહુ મસ્ત કુણા પાન આવી ગયા છો હમ. અને બારમાસી તો આપણે બારે માસ હો બારે માસ દાંત જ કાઢતી હોય. એટલે આવું જીવન રાખવાનું હંમેશા માટે. ખરેખર હો વાહ, બારે માસ આપણે હસતું જ રહેવાનું. હસતું જ રહેવાનું. એટલે એ જીવન છે ને અતિ ઉત્તમ. અતિ ઉત્તમ. નિર્માણીપણું છે અને જે હાસ્ય વસ્તુ છે ને જીવનમાં એ તો જીવનના બહુ ઉપયોગી વસ્તુ છે. હા બહુ ઉપયોગી બહુ છે. ઉપયોગી. જીવન જીવવામાં બહુ મજા આવે. ખરેખર એ વસ્તુ. આપણે હસતા હોય તો બીજાને આપણું મોઢું જોઈને આપણને હસવું જ આવે. હસવું જ આવે. હસવું આવે જ. અને ખરેખર એવું છે કે આપણને હસતા જોઈને એમ જ કે આ નકરે કે દાંત જ કાઢતા દાંત હોય. કાઢતા હોય. એ દાંત કાઢવા મળે. હા એને મજા આવે. આ મોજમાં જોયા માણા જોઈ અને કલાક. બુટલેસ તમે માણા ફાળો તો તમારો આખો ગરાણ મરી જાય. હા આપણે કે આને હવે હું બોલાવે આનું ક્યાં દરાણ જોયું કે આપણે. આનું મોઢું ઈ કે આવું છે આપણે એને બોલાવશું નહીં ને મોઢું બગડેલું છે તો આપણને ખીજાય. હા એમ. એટલે એમાં દી હારો ન હોય દિહારો બુટલેસમાં. હા હસતા હોય ને એ માણસ મળે ને તો દી હારો જાય. આપણને મજા આવે એને જોઈને. હારો જ જાય દી. એનું શું કહે એ નિશાને જાય ને કહેવાય એ કહેવાય. હા સમજાય કે તો હસતું ચહેરું ને મૂડલેસમાં કાંઈ ફેર નહીં. હા તો પછી કાંઈક ફેર હોય તો જ કીધું હોય ને કે ભાઈ આમાં મૂડલેસ ના હસતું ચહેરો. અને અત્યાર લગી બધા પપ્પા કોમેન્ટ કરે છે કે તમારું ફેમિલી એટલું હસતું છે ને તો તમારા ફેમિલી ના વ્લોગ જોવાની અમને એટલી મજા આવે. બહુ બે મજા ત્રણ ના ફોન આવ્યા હતા મને એ રીતે હે. કે તમારા વ્લોગ નો જોઈએ ને તો અમને મજા નથી મજા આવતી. નથી આવતી. એટલે એ એક રીતે છે. ઉત્સાહ આવે આમ, ઉત્સાહ આવે. ઉર્જા ઉત્પન્ન સારી થાય. આપણે જીવન જીવવામાં રહેવા માટેના ઉર્જા કુદરતી આમ સારી આવે એમ. સારી આવે મજા આવે મજા અને આવે. પબ્લિક ને આપણને જોઈને ઈ લોકોને મજા આવે. બધા મજા આવે. એટલે આનંદમાં રહેવાનું બધાને મજા આવે બીજું કાંઈ મજા નહીં. આવે. મૂડલેસમાં કોઈને મજા ન કોઈ આવે. મજા નો આવે. આ એની નિશાની. નિશાની. જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. તો અહીંયા જઈએ આપણે મમ્મીને મળી લઈએ મંદિરે જઈ આવ્યા છે. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ ભાઈ. જય સોમનારાયણ. તને તો- બોલાવે છે ઘનશ્યામ મહારાજ. હરિકૃષ્ણ. મારે જવાનું છે મમ્મી આજે જાવું તો આજે કઈ આજે અંજળ નો આવ્યા કાલ સવારે આપણે બે માં દીકરી વહેલા વેજ પપ્પા અત્યારથી ના પાડો તો પપ્પા ચાવી કાલ તમે મને હોપીને આજ રાત્રે હુજો એટલે કાલે સવારે કામ વામ પતાવીને હું ને મમ પેલા મંદિરે જઈ આવીએ. મારી પૂજા આવી ગઈ છે લેવાની બાકી રહી ગઈ છે આપણે. અને મમ્મી દાળ વીણે છે. મમ્મી હવે કેટલું બાકી રહ્યું છે કામકાજ દાળ અરે હજી તો ચાલુ કર્યું છે હું. ઓહો આખો કર્યો. તો ફઈ મને એમ કે ફઈ ને તમે ને પપ્પા કાલના વીણો તમે કીધું પતવા એવું છે કામ. કપડાની સાડી ને કાલે? બાવલી આખો અને દી સાડી? કંકુ સાડું ઈ બધું હું કર્યું. ઓહોહો. હવે આને વીણવાની છે. આ ડોળ જો નીકળે છે. દાળ બહુ આ ડોળ કાઢ્યો. આને પછી ઓઘાવાનું. અને આ દાળ શું ઓઘાવું મતલબ ખાણી હોય ને ઓઘાવે, એમાં નાખીને હાંબેલામાં ઓઘાવાની. હાંબેલું તમારી ઘરે હતું ઓલું મોટું બાના જમાનાનું ઈ હાંબેલું. તો એની નીચેનું પાછું જોઈએ ને ખાણીઓ. હાણીઓ. હા. ઓકે એને બાપુ ઓઘાવા. કાલ નહોતા આવ્યા? હા હા એની ઘર ખાણીઓ છે. ઓકે આપણે હાંબેલું આપણી પાસે છે કે ઈ એની પાસે? પાસે નથી ને એની પાસે નથી. ઈ ક્યાંકથી ગોતી લીધું. ઓકે તો આને ઈ જે મમ્મીએ કીધું એ પ્રમાણે હાંબેલું કરવું પડશે અને ઓઘાવી પડશે. ખાણીયામાં. અને જો દાળ અમારી ચોખ્ખી થાય છે અત્યારે. ભાત દાળ. હા દાળ હજી કાલે જ મમ્મી કહેતા હતા કે હવે એક બે દિવસ પાછા દાળ ભાત કરવા છે. મમ્મી નવાની ટ્રાય કરીએ તો આપણે નવી દાળ બનાવશું. બનાવે છે એ બને પણ થોડીક બે સીટી વધારે થવા દેવી પડે એટલે સડી જાય. ઓકે જૂની હોય ને એ દાળ ને સડતા વાર ન લાગે ને થોડીક વાર લાગે. હા હા વાર લાગે. કઈ નહીં આપણે બે ત્રણ સીટી વધારે પાડી દેવું પણ નવી દાળ બનાવશું હવે જ્યારે દાળ ભાત બનાવીએ બે ત્રણ દિવસમાં ત્યારે. એટલે નવી બીજું હું. તો છે ને પાયલ, દાળ ખાવી હેલી છે પણ બનાવી અઘરી બનાવી છે. અઘરી પણ અત્યારે હું જો મને એમ કે થઈ ગયું છે પપ્પા અને એ તમે જાતે બનાવો ને એની મીઠાશ છે ને આખી જુદી જ આવે. ઈ તૈયાર લેવાનું ખાવ ને એમાં સ્વાદ અને તમે બનાવો ને એમાં પુરુષાર્થ કરીને મહેનત કરીને ખાવ ને ઈ અલગ એનો સ્વાદ છે. જુદો હોય અને પરબારું મળે ને એમાં ઈ સ્વાદ અલગ જુદો હોય. હોય ખરેખર હો. બનાવીને તમે ખાવ ને એની કિંમત થાય હા અને ઓલું પરબારું મળે એની કિંમત ન થાય. અરે મને એમ કે તમે કાલના કરતા હશો તો મેં કીધું ફઈએ વીણે છે હવારના મમ્મી હવારના વીણે છે તો મેં કીધું થઈ ગયું છે. 2 દિવસ તો હું મચ્યો હા બધે ખરાબ બધી અંદર હળેલ હોય ખરાબ હોય કાઢી ઈ કાઢી અને સાફ કરી પછી વાવલી કાલે. પછી વાવલી અને પેલા ભેની કરી ઓલું ભેજ આપ્યો હા હા બેજી તપાવી ભેગી કરી તપાઈ પછી એને ખંડાવા ગયો હા. એના ગાણે આમ ઘંટીમાં ખીલાવા આ ભવડાવી હા બવડાવી કેટલી પ્રોસેસ છે કેવી છે કે ખાલી કેટલી દાળ process ભાતની છે. દાળ ઓરી દ્યો અને એ ખાધું પછી મીઠી લાગે ઈ તો છે જ ને તો પછી એની કદર થાય એની કદર અને થાય. સીમમાં વાવેતર કરવી ને અમે હા એટલે વાવેતર એવું હોય ને એટલે ખાડામાં દાણા પડ્યા હોય હા એ અમે વીણવી જેને વાવ્યો હોય એ વીણે ખરેખર ન વાવ્યો બીજા હોય કોઈ એ ઉભા રહે. હા એની કિંમત ન હોય જોવે. એની કિંમત એમ ન હોય ઓલા 6 મહિના મહેનત કરી હોય ને એને એ જે એની 5 કદર મહિના હોય. સાંભળે ને એની કિંમત થાય કે અમે 6 મહિનામાં મહેનત કરી છે એ વસ્તુ એળે ન જવી જોઈએ. જેમ પપ્પા પાલક
પાલક પપ્પાએ વાવી છે ભાઈ, તો પાલક પપ્પા વીણી આવે કા મમ્મી, અને અમે નથી વાવી એટલે અમને કદર નથી. હું પાંદડું કરી વીણી આવું. પપ્પા પાંદડું વીણી આવે હો ભાઈ. જ્યારે કામ કરે ખબર હોય ને કેમ થાય હા. બધું. તો એમને કહેતા હોય કે હું વિશાલે પછી કહેતા પપ્પા પાંદડું વીણીને આવે છે, એ કે તમારે કે વીણવા જો ખબર પડે, તો એ કે બનાવી જ નાખવાનું તમે. તો કાલે મેં હાંડવો બનાવી નાખ્યો પાલકનો. એની અનેક વસ્તુ થાય પાલકની. હા. પાલક વસ્તુ એવી છે ને, એની અનેક વસ્તુ થાય. હા પાલક ભજીયા થાય, પાલક ઢોકળા થાય, પાલક પરોઠા થાય, બધું થાય. હા પાલક પરોઠા મસ્ત તો થાય. પછી કેમ રામ નામ? ભાજી થાય, હા પાલક બધામાં ઈ હાલે. એનું નામ જ ભાજી. એનું નામ ભાજી. ભાજી બધામાં ભળી જાય. ભાજી બદામ પડી જાય, એ વાત સાચી. ભાજી નામ એટલે ભળી જાય એનો ભાજી કહેવાય. और यहाँ पे सुबह से सभी लोग वेट कर रहे थे कि ससुरा पक्ष की छाप की तरफ से आपको क्या क्या मिला है, तो इतना सारा मिला है मुझे. तो सुबह से टाइम नहीं मिल रहा था तो आप सबको नहीं दिखा पाए थे, लेकिन अभी होल फैमिली हमारी बैठ चुकी है आप सभी को सब कुछ दिखाने. तो ये स्पेशली मेरी दीदी की चॉइस है, तो आप सबको ऑब्वियसली अच्छी लगेगी. મારી બી હતી ને જોડે. હા તું જો હતી. કે અમારા ચારે ની હા, ચારે મારી જોડે. વિરાલી દીદી, આકાશ જીજુ, વિશાલ, અને ચારે ને જે જે ગમ્યું છે એ જ બધું લીધું છે. તો પપ્પાએ એટલું નજદીકથી ને જોયું કા મમ્મી તમને ઉપર છેલ્લી દેખાડી છે પેકિંગ કરતા હતા ત્યારે. વિશાલે એવી હરખી જોઈ છે. તો કોઈ અમારા ફેમિલીમાં નથી જોઈ મારી સિવાય પ્રોપર. તો ચાલો ફટાફટ તમને બધાને દેખાડી દે કે સસરા પક્ષ તરફથી મને છાપમાં શું શું આવ્યું છે. અને સાહેબ દેખાડ્યું હોય ને હા. તો અમારો તો એ સમય એવો હતો ને કે અમને બધું હરખું જ લાગતું હતું. એ ત્યારે પપ્પા ઉપર જેમ કે અમે કામમાં ટેન્શનમાં હોઈએ. ટેન્શનમાં હતા, લગ્ન હતું હા, એટલે. અને તમે દેખાડ્યું તો અમને લાગે કે આ જોયું નથી અમે. હવે નિરાતે મજા આવે જોયું નથી અમે. જોવાની. હા છતાં અમને લાગે જોયું હોય ને તો પેલા આમાં મગજમાં ન હોય. ભૂલાઈ જાય એ વસ્તુ. જેમ કે અમારે ટેન્શન જ આખું અલગ આવતું હોય. અમને કઈ ન હોય પણ તમને એમ હોય ભાઈ મહેમાન આવી જાય, હા, લગ્ન માથે છે હમણાં તો તૈયારી કાલે બધી. જવાનું, ફલાણું કામ ટાઈમે થઈ જાય, કેમ થાય, કેમ નહીં. બધું એ આમ. રૂટીન પ્રમાણે કામ થાય કે નહીં થાય, એ બધું અમારા મગજમાં એવું હોય. મગજમાં એવું એ જ હોય. હોતું હોય. તો ચાલો વન બાય વન બેસીએ, પપ્પાને મમ્મીને તમને બધાને बताइए કે અમને શું શું આવ્યું છે. पहले ये प्यारा सा ड्रेस जो कि अभी तक हमने नहीं पहना है, अभी कुछ आएगा फेस्टिवल सीजन तभी हम पहनेंगे. હવે તો મમ્મી કીધું એવું આવશે કા હાથ માટે તમને એવું. હા ત્યારે જોશે ને તારે. तो इसका दुपट्टा बहुत ज्यादा प्यारा है. સરસ છે કલર. કલર મસ્ત છે પાયલ. है ने હા, આવા કલર રામા કલર ને બીટ કલર તો બહુ નીકળ્યા છે. બહુ નીકળ્યા ગમે છે બહુ આપણા. આપણને. અને આવું નેક મમ્મી દીદી અમે- લેવડાવ્યું કે આવું તું પહેરીશ ને કે મસ્ત લાગે કે તું કમ્ફર્ટેબલ લાગે કામ બામ કરવું હોય ને તારે. હા, મજા આવે હળવા. અમે 3 થી 4 દુકાને ફેર્યા હતા. બહુ તો ફેર્યા આવા ડાર્ક હતા. કલર જ હતા બધા, તમે કહો છો ને એવા જ. એ પછી મેથી પીળો ને એવા બધા. પૂરું કાપડ છે. હા પછી આ તમને બધા એને આઈડિયા હશે જ કે આ મને દીદીએ પહેરવા આપી દીધો હતો. હા આ ગીતમાં આપ્યો હતો ને તને આ મને ક્યાંક પહેરવા આપ્યો સાંજીમાં. હતો. સાંજે દિવસે દીદીએ મને પહેરવા આપી આ દીધું શું છે? ગાઉન. ઠીક, હા, મસ્ત કલર છે. તો આ કાંક હમણાં ફેસ્ટિવલ મેં એમનું ઓલામાં સાપમાં ખાલી જોયું હતું. છાપમાં ઉપરથી જોયું હતું તમે. બહુ મસ્ત છે આખું. આ કેદી પહેરવાનું છે તારે? હવે કંઈક આ બાંધણી જ કહેવાય ને. હા બાંધણી ગાઉન. હવે મમ્મી કાક હવે રોટલા ખાવા જઈએ અમે પછી પહેરશું. ગાઉન નહીં, સાડી હા અને ડ્રેસ. પણ અહીંથી જઈએ ને ટ્રાવેલિંગમાં ત્યારે તો Okay. પહેરીએ ને. આજ તો મામી અને મામા અને મમ્મીના મમ્મી એટલે કે બા ત્યાંનો ફોન આવ્યો તો મને કે પાયલ તાર કેદી આવું છે. મેં કીધું વિશાલ જેથી મને લઈને આવે તેદી મામાને ઘરે જાશું આપણે. એટલે સ્પેશિયલી તમને આમંત્રણ આપ્યું છે તમને જ મને બેયને. ઓકે ઓકે જશું જશું. પછી આ સાડી તો ખરેખર બધાએ વખાણી છે મારા ફેમિલીમાં એટલી અને મમ્મીને આ મમ્મી એટલી સાડી જોઈ ને પછી મને એમ દીદીને આ મગજમાં બેઠી. પણ આ પટોળું છે ને શાઇનિંગ પડે છે આમાં. ધૂપછાવ ઉપર છે ધૂપછાવ પટોળું છે બહુ સરસ છે. અને પહેરવામાં એટલી હળવી ફૂલ હળવી છે, હા. અને બહુ મસ્ત મજા આવી રહી સરસ છે. છે. તો આ મને આપી હતી સસરા પક્ષ તરફથી પાનેતર ઉઠામણની જે સાડી હોય ને ઈ. કેવું મસ્ત. બહુ મસ્ત સાડી છે. મેં પહેરી હતી ને તો એટલાની બધાની કોમેન્ટ આવી હતી મને કે તમે બહુ સરસ લાગો છો આ સાડીમાં. તો આ સ્પેશિયલ મારી બેનની ચોઈસ છે કે આ લે તને પહેરવામાં મજા આવશે ને જેટલી વાર તું પહેરીને એટલી વાર તું મને યાદ કરી કે હરખી દીદીએ મને આ લેવડાવી. પહેરી નથી ને અત્યારે? પહેરી હતી ક્યારે લગ્ન પહેરી? પછી તરત જ બીજે દિવસે પહેરી હતી મેં. ઓકે હા હા તો હળવું કાપડ હોય ને એ પહેરવામાં સારું. બહુ મજા આવે. પૂરું કાપડ ને હળવું. હા. અને આ મેઇન કે આ જે તમને બધાને ખબર જ છે હમણાં હોળી ઉપર પહેરેલી આ છે મારા લગ્નની ચુંદડી બાંધણી. બાંધણી.
આ એટલી મસ્ત છે મમ્મી, આ પહેરા એટલી સરસ લાગે છે. પહેરી હતી ને જન, બહુ બધા બહુ વખાણ કરતા હતા. લગડી પટ્ટો લગડી પટ્ટો આપણે બધા લગડી પટ્ટો થઈ ગઈ. બધાને થઈ ગયો. બે બેનો ને તારે મારે મારી પાસે તો બે છે, એક ગ્રીન એ છે અને રેડ એ છે. વિરાલી દીદી પાસે પર્પલ છે, કિંજલ દીદી પાસે બ્લુ છે, મમ્મી પાસે ગ્રીન છે. બધાય પાસે અમે બધાય પહેરશું 4 અને તમને બધાને દેખાડીશું. શું કહેવાય એને? લગડી પટ્ટો. લગડી પટ્ટો બાંધણી. આ એક વસ્તુ એવી છે વિશાલ, 20 વર્ષ પછી પણ આને જોશો ને તો આની કોઈ ફેશન નહીં જાય. અમુક વસ્તુ બધી વર્ષોથી આવી બાંધણી ને પટોળા બે બાંધણી ને પટોળા અને the main. આ તો બધે જોયું હશે કે મેં મારી સંગીત સંધ્યામાં પહેર્યું હતું. હા, સંગીતમાં પહેર્યું હતું તે. કારણ કે વિરાલી દીદીએ કીધું મમ્મી કે તું પહેરી લે, એ કે આટલા ભારે ભારે પીસ આપણે લીધા છે પછી તો ક્યારે એવું પહેરે છે? પછી હવે હું ક્યારે પહેરું આની કહો તમે. એ તો બહુ મસ્ત છે હો મમ્મી. બહુ સરસ લાગે છે પહેરા. એમાં ફોટા પાડેલા જ કેમેરા વાળા પાડે? ના આમાં નહોતા, સંગીત સંધ્યામાં નહોતા. ઓકે, બહુ સરસ. બહુ મસ્ત ફોટા આવે એમાં. તો પછી આટલા હેવી હતા ને તો દીદી કહે કે તું પહેરી જ લે, તારી છાંજીમાં પહેર ને એટલે તને એમ થાય. એમ થાય ને પહેરાઈ ગયું. પહેરાઈ ગયું. હવે હું આ ક્યારે પહેરું લ્યો. અને આવું પહેરવું એ આપણને નહોતું, મગર આટલું ભારે પહેરીને ક્યાં જાઉં. અને આ તો હજી કોઈ જોયું જ નથી કારણ કે હજી મેં નથી પહેર્યું. બહુ મસ્ત હો ભાઈ. બહુ જોરદાર કોટી છે મમ્મી આ આખી આ કોટી છે ઉપર. દીદી કે આ અને પહેરતે તો તું ઢીંગલી જેવી લાગે. પહેરાતા બહુ મસ્ત લાગે બહુ મમ્મી. મસ્ત લાગે છે પહેરાતા. આપણે શેક ઓળ કેવું તો ઈ બહુ મસ્ત છે. એમાં આ પહેરવાનું છે ટ્યુનિક ટાઈપનું છે, એની ઉપર આ કોટી આવશે અને નીચે આવો પ્લાઝો છે. આ હું વિચાર કરું છું કે દિવાળીના દિવસે અથવા ક્યાંક ઓલા બધા વચ્ચે ફેસ્ટિવલ આવે ને સાતમ આઠમ કેવું ત્યારે આ પહેરશું. ન્યુ યર ના દિવસે ઓલું ચાલશે? નહીં, ન્યુ યરના દિવસે સાડી પહેરવાની હોય કામો. લ્યો. ન્યુ યરના દિવસે બેસતું વર્ષ. નવા વર્ષની તેરી સાડી પહેરવાની. હા, દિવાળીના દિવસે નકરી આપણે બહુ રોશની મસ્ત. જોવા એમ જાય ને હા. ત્યારે આ પહેરીશું. ઓકે ઓકે. ત્યાં આપણે હારા લઈ હોતે પાછા નહીં લેવા. અરે મમ્મી હવે નવા ભારે ભારે અરે આમાં જ કેટલા પૈસા આપેલા. મમ્મી પછી ત્યારે એમ કહે છે કે હવે દિવાળી છે તો નવું તો લઈ દો એમ. કારણ કે હું શોપિંગ કરવા જાય એટલે એ સામું એમ કે મને એક લઈ દો એમ. એનું મમ્મી કેવું છે, એણે જેટલા ભારે કપડાં લીધા ને ઈ બધા એણે પહેરી લીધા છે. મારે બીજા ન હોય તો પહેરવા જ પડે ને. પહેર્યા નથી. અને મારે આ બધા નવા લીધા પણ મારી પાસે સામે બીજી એટલી નવી હાડીઓ ને એવું હતું. તો એટલે મારે આ પહેરાના નથી તો મારી હાટુ આ બધા હજી તમે નવા જ બધું છે. તમે છે ને એડવાન્સમાં બધું લેવા મળો. જો આ દિવાળી નથી એવી પેલા દિવાળીનું લઈ લીધું. દિવાળી આવી છે ત્યારે પાછું લેશો તમે. દિવાળીનું નથી પણ સાબમાં તો આપણે લીધું હોય ને. નહીં, આ તો મજાક કરું છું. અને ત્યારે ભારે ભારે લીધું હોય બધું. હા. એવું છે. લેવું જ પડે ને ત્યારે તો. સગાઈની છાપમાં મમ્મી એટલું ભારે ભારે આવ્યું છે. બધા ડ્રેસ ને એટલા ઈ હેવી હેવી તમે નહોતા કહેતા કે તું ઈ ડ્રેસ ક્યારે પહેરીશ પણ કાક આવે ફેસ્ટિવલ કાક કોક ના તો પહેરું ને. પણ થોડાક સામા રાખજે તો પહેરાશે. આમ જ છે. હજી તો મમ્મી જે ઓલું બાટિકનું કાપડ એટલું સરસ છે ઈ કે હજી મેં સીવડાવ્યું નથી. ઈ ખાલી 3 કે 3.5 જણનું તો ખાલી કાપડ લઈ દીધું હતું ત્યારે દીદીએ મને લવંડર કલરનું. હવે ઈ મેં કીધું કાક હશે ફેસ્ટિવલ ત્યારે સીવડાવશું. ઓકે ઓકે. સારું ચલો તો કેજો તમે બધા 7 વાગી ગયા છે અત્યારે. કે તમને અમારી સસરા પક્ષ તરફની છાપ બધી કેવી લાગી. બહુ મસ્ત લાગી હો ભાઈ. તમને તો લાગે જ ને, તમે જ પૈસા દીધા છે. અરે બધામાં મારી ચોઈસ છે. આ બધી વસ્તુ મને ને બેન ને તને ગમતી હતી ને ઈ જ આપણે પછી આપણે લીધી. હા સવારના અમે બપોરના 3 વાગ્યાને નીકળ્યા હતા સાંજના 10 વાગ્યા લગી. હા, ઘણી જગ્યાએ ફર્યા. કપડાં જ લીધા છે. એ તો ખરીદી તો જે કરવા ગયા ખબર એ હોય. થાકી જતા બહુ. ધ્યાનમાં જ ન જામ આવે. બધો આવે પછી ગરમી હોય તરસ લાગે થાકે બહુ લાગે. પ્રસંગની મગજમારી માથે હોય તો? તો એ તો જેની માથે બધું આવ્યું હોય ને પ્રસંગ એને ખબર હોય બધી. તો બેન હતા એટલે પોસિબલ હા, થયું તો બધું. અને પાછું આપણે ગામમાં હોય એટલે થોડુંક આપણે ફેર ઈઝી પડે. પડે. હા. પછી પગગામથી માણસો લેવા આવે તો કેટલું એને અરે. તકલીફ પડે બિચારાને. તો તો બહુ પ્રોબ્લેમ થાય. આવે ટાઈમે નો વસ્તુ મળે નો હોય હા. નો ધ્યાનમાં પાછું જવું પડે પાછું ગામ બંધ પાછું જવું ટાઈમે પાછું આવવું પાછું પડે. આવવું પડે. હા હા. તો પ્રસંગમાં ઘેરે હોય કે બીજું કેટલું કામ હોય તો એવું છે. આપણે તો ભગવાન દયાથી સારું કહેવાય એને હોય ને એટલે બધું. तो वीडियो का हम यही एंड करते हैं. तो कल मिलेंगे वापस आप सभी को एक नई स्टोरी के साथ. तो बने रहिए हमारे साथ नेक्स्ट व्लॉग में. देखो लाइक करो, शेयर करो और सब्सक्राइब करो. बाय बाय. बाय बाय. जय जय स्वामीनारायण.